બધાને જ મારા રાધે રાધે. હું રેડી થઈ છું પ્રેક્ટિસ માટે. અને પ્રેક્ટિસ શેની? તો પલાશના સ્કૂલમાં ગરબાની એક ઇવેન્ટ છે તેના માટે. સો આઈ એમ રેડી ટુ ગો. યુ નો, મને આ બધી પ્રેક્ટિસ કરવી, પછી ડાન્સ, મ્યુઝિક, આઈ લવ ધીસ થિંગ્સ. મતલબ લાઈફમાં આવી એન્જોયમેન્ટ હોવી જોઈએ જેના કારણે તમે મસ્ત રહો, તંદુરસ્ત રહો. બાય. તો હવે ત્યાં આગળ મળીએ અને ત્યાં હું મારું ગ્રુપ બતાવું તમને. બાય. 1, 2, 3, start. 1, 2, 3, 4. 1, 2, 3, 1, 2, 3. કરો તમારો 4. ફાસ્ટ કરો. 1. સાલું 1 કિલો ઓછું થઈ જશે. હમણાં બાર કહું પેમેન્ટ વાળા. પડી સમજ. પ્રેક્ટિસ ઓન ધીસ. જોઈએ કેવું લાગે છે. શર્ટ ખાલી લાગશે તો સારું લાગશે, આમ કે આ પહેર્યું છે તે સારું લાગે છે. મે બી આ સારું લાગશે. જોઈએ બધા શું કરે છે. ઓકે, તો હવે મળીએ ત્યાં આગળ જ્યાં અમે બહુ બધી રીલ્સ બનાવીશું. પાછું કરો. ઝૂમ માડી ઝાલર તારા વાગે
પણ સ્માઈલ કરવાની સામે જોવાનું. ક્લાસમાં લાસ્ટ ડે દેખાતા જ નહીં. બે દિવસ બાકી છે પરફોર્મન્સ માટે. કાલથી અમે સ્ટેજ ઉપર પ્રેક્ટિસ કરવા જઈશું. હાફ અવરનો અમને સ્લોટ આપ્યો છે અને આજે લાસ્ટ ડે હતો ક્લાસ પર, તો અમે પાણીપુરી એન્જોય કરીએ છીએ. કાલે મળશું ઓડિટોરિયમમાં. તો આ છે સ્કૂલનો ઓડિટોરિયમ. અત્યારના કોઈ બીજા મોમનું જે ગ્રુપ છે તેનો સ્લોટ ચાલુ છે, તે લોકો પ્રેક્ટિસ કરે છે અને અમે અહીંયા વેઇટ કરીએ છીએ. શું વિચારમાં પડ્યા છે? જો પેલાની વાત તો સાંભળો. આ મારી ફાઇનલ ચણિયા ચોળી છે જે અમે કાલે પહેરવાના છે પરફોર્મન્સમાં, અને એનો ઘેર એટલો સરસ છે. આજે અમારું લાસ્ટ રિહર્સલ હતું ઓન સ્ટેજ. હવે કાલે ડાયરેક્ટ પરફોર્મન્સ ડે. આજે અમને એવું હતું કે લાસ્ટ રિહર્સલના દિવસે તો અમે બહુ એન્જોય કરશું, પણ આજે બહુ જ હેક્ટિક ડે રહ્યો. હેક્ટિક ડે એટલા માટે રહ્યો કેમ કે મતલબ કે અમે 8 મોમ પરફોર્મ કરવાના હતા. તેમાંથી અમારી જે એક ફ્રેન્ડ છે, મતલબ કે એક મોમ છે જે કાલે બીકોઝ ઓફ સમ ઇસ્યુઝ ઇન ફેમિલી તે કાલે નહીં કરી શકે અમને જોઈન. સો 8માં અમે આ આખું કોરિયોગ્રાફી થયેલું છે અમારું જે પરફોર્મન્સ છે તે, અને હવે એને કન્વર્ટ 7માં કરવાનું. અને વિધાઉટ કોરિયોગ્રાફર, અમારા કોરિયોગ્રાફર આજે નહોતા આવવાના. જો કે એમણે અમને ઘણું કીધું કે 4 o'clock એમના ક્લાસ પર અમે જતા રહીએ, પણ અમારા બધાના શેડ્યુલ બહુ હેક્ટિક છે, સો અમે નથી જવાના. અમારાથી મેનેજ થઈ ગયું. આ કોરિયોગ્રાફી એવી છે ને કે અમારા મેમે તો કરી છે, પણ પાછળનું જે આ ટ્વિસ્ટ આવી ગયો છે, તો એ ટ્વિસ્ટને સુધારવા માટે અમે પ્લેસ આમથી તેમ ચેન્જ કરી છે. જો કે એ પણ અમારા જે કોરિયોગ્રાફર મેમ છે એને મારે સેન્ડ કરવાની છે તે ક્લિપ. અગર તે અપ્રુવલ આપશે તો જ એવી રીતે થશે. અને બસ દુઃખ છે કે અમારી ફ્રેન્ડ અમારી સાથે પરફોર્મ નહીં કરી શકે, બટ કહીને એક કહેવત છે ઇંગ્લિશમાં, ધ શો મસ્ટ ગો ઓન. તો આજે અમારી સ્થિતિ એવી જ છે. ગમે તે હોય પણ અમે રિયલી બહુ જ એનર્જેટિક રીતે ટ્રાય કરશું, પરફોર્મ કરશું સારી રીતે, અને થશે જ, તથાસ્તુ. કાલે પૂરું થઈ જશે ને તો પણ અમે બધા એકબીજાને વિડીયો કોલ કરતા હશું અને યાદ કરતા હશું. જો કે આ પ્રેક્ટિસ એટલી ઇઝી પણ નથી રહી. બહુ બધા ઝઘડ્યા પણ છીએ, બૂમા પણ પાડ્યા છે એકબીજા ઉપર, અને અમુક લોકો રડ્યા પણ છે. અને જે લોકો રડ્યા છે તે આ વિડીયો જોતાં જોતાં હસતા પણ હશે. સો અમારી જે આ પ્રેક્ટિસ છે તે ફૂલ ઓફ આમ એક પેકેજ જેવી રહી છે, જેમાં ડ્રામા પણ છે, ઇમોશન્સ પણ છે, બધું જ છે. બટ એન્ડ શું છે? એન્ડ તે છે કે અમે બહુ એન્જોય કર્યું છે. સો મળીએ કાલે સલોનમાં. અમે જે રેડી થશું તે હું બતાવીશ. અને અમે 7 મોમ હવે પરફોર્મ કરવાના છે. તો આ અમારું જે ગ્રુપ છે, ગ્રુપનું નામ છે મોમ તારા. તો 7 હોય કે 8, મોમ તો ઓલવેઝ શાઇનિંગ સ્ટાર હોય. સો મોમ તારા will be perform on stage tomorrow. અને મે બી સારું જ થશે, મે બી નહીં, સારું જ થશે. તથાસ્તુ. મળીએ કાલે સલોનમાં. બાય. ના, સલોનમાં નહીં, હજી તો હું મહેંદી મૂકીશ, મહેંદી બતાવીશ, અને પછી સલોનમાં મળીએ. બાય. ખુલશે ને? ના નહીં નહીં ખુલે કમ્પ્લીટ નહીં. ઓકે. હા. સરસ થઈ ગયું.
ફોટો તો પેલા લગભગ છે એટલે સારા જ આવવાના છે એવું રે સરસ જ લાગે અને તો વિડીયો લે મેં કે ફોટા કેસરીઓ ફરરરર ઘૂમે રે મારો ભમર ગાંગરું ફરરરર ઘૂમે રે મારો ભમર ગાંગરો ગરબાની રાત છે સખીઓનો સાથ છે રંગ રે કેસરીઓ ફરરરર ઘૂમે રે મારો ભમર ગાંગરો Okay? ગાંગરો We do.